સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે। ગજેરા કમ્પાઉન્ડ ખાતે આવેલ શ્રીહરિ પાનના ગલ્લામાં ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા ચોરે રોકડ રકમ અને સીસીટીવીનું ડીવીઆર ઉચકીને પલાયન થઈ ગયા હતા। માલિક ઘનશ્યામભાઈ બાવીશી દ્વારા મળતી માહિતી મુજબ દુકાનમાંથી અંદાજે ₹8,000 થી 10,000ની રોકડ રકમની સાથે સીસીટીવીનું સિસ્ટમનું ડીવીઆર પણ ગુમ થયેલું જોવા મળ્યું। ચોરીનો બનાવને અંજામ આપ્યા પછી ચોર ઝડપથી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। માલિકના અનુમાન મુજબ શક્ય છે કે કોઈપણ ચોર અગાઉથી જ ગલ્લાની અંદર છુપાઈને બેઠો હોય અને રાત્રે સમય મળતા અંદરથી શટર ખોલીને ચોરીને અંજામ આપ્યો હોય। ઘટનાની જાણ મળતા ઉત્તરાયણ પોલીસે તપાસ શરૂ કરી છે। વિસ્તારમાં સતત ચોરીના બનાવો વધતા સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે। વેપારીઓએ પોલીસથી રાત્રે પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવી છે। મારું નામ ઘનશ્યામ બાવીશી છે। કયો વિસ્તાર છે અને શું ઘટના બની છે? મોટા વરાસા વિસ્તાર છે, આ ગજરા કમ્પાઉન્ડ કહેવાય। રાતે કાલે હું 11 સાડા 11 દુકાન બંધ કરીને ગયો ત્યારે મને એવી શંકા છે અંદર માણસ એક સંતાઈ ગયેલો હોય અને અંદરથી બોલ ખોલીને શટર ખોલીને પછી પૈસા 8,000 થી 10,000 રૂપિયા હતા અને ડીવીઆર હતું, બંને ચોરી કરીને વયો ગયો। શું લાગે છે તમને આમાં? મને એવું લાગે છે સવારમાં 6 વાગે મારા હાડુભાઈ આવ્યા ને એટલે મને ફોન આવ્યો કે ભાઈ આપણું શટર ખુલ્લું છે। એટલે હું સવારમાં 6:30 વાગે અહીંયા આવ્યો ને ત્યાં જોયું, પછી મેં પહેલાં શૂટિંગ લઈ લીધું, પછી પીસીઆરમાં ફોન કર્યો એટલે પીસીઆરે તરત આવી, પછી બધું ચેક કર્યું, મને કીધું 10 સાડા 10 વાગે આવો પોલીસ સ્ટેશન, આપણે કમ્પ્લેન લખાવી દો, જેમ બને એમ જલ્દીથી આપણે કે આરોપીને પકડી લેવું એમ। શું લાગે છે આરોપીઓ આ વિસ્તારમાં શું વારે અવારનવાર આ વિસ્તારમાં 2-3 દિવસ પહેલાં લજામણી પાસે ચોરી થઈ, 2-3 દુકાનનું તૂટ્યું છે એ મને જાણવા મળ્યું છે। મને એવું લાગે આ બાજુ સક્રિય થઈ ગયા છે આ ચોરો બધા, એટલે એને જલ્દી પકડે પોલીસવાળા એવી આપણી વિનંતી છે। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।